ભાજપ વિશે તમે એવું તો સાંભળ્યું હશે કે ભાજપને કોઈ નેતાની જરૂર પડે તો એના માટે જમીન આસમાન એક કરી દે, બાકી તમારી સાથે હાથ પણ ના મિલાવે. ગુજરાતની રાજનીતિના બાપુ ગણાતા એવા શંકરસિંહ વાઘેલા અને ભાજપના ચાણક્ય અમિત શાહ વચ્ચે રક્ષાબંધનના દિવસે મુલાકાત થઈ, જેના કારણે ગુજરાતના રાજકારણમાં નવી રાજકીય ખીચડી રંધાઈ હોય તેવું લાગી રહ્યું છે. અમિત શાહ બાહુબલી ક્ષત્રિય નેતાને મળવા ગયા, જેને જોઈ એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપ હવે નારાજ ક્ષત્રિયોને જોડે લેવા માંગે છે. જાગૃત નાગરિક અલ્પેશ પુરોહિતની આજ બાબત એક વિડીયો સામે આવી છે, આવો જોઈએ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શરૂ થવાની છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકા, અને ગુજરાતમાં એક રાજકીય ભૂચાલ પણ ચાલી રહ્યો છે. ઘણા લોકો કહેતા હતા રંગાબિલ્લા બે દાઢીએ એમાંથી એક જણે કરી ગુજરાતના બાપુ શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત. ચાલો વિચારવા જેવો પ્રશ્ન તો હતો. અડવાણીજી હોય કે મુરલી મનોહર જોશીજી હોય કે શત્રુઘ્ન સિન્હા હોય કે નીતિન પટેલ હોય કે આનંદીબેન પટેલ હોય, આવા કઈ દિગ્ગજ નેતાઓ જેના નામ ગણાઈશ તો કદાચ અસંખ્ય નામ થશે, જેમને કદથી કાપીને નાના કરી દીધા આ બે જણાએ, જે ક્યારે પણ આવી લીડરશિપને એમની સમકક્ષ ચાલે એવું ક્યારે પણ વિચારી ના શકે. આજે એવા કહેવાતા દેશના ગૃહમંત્રી ભારતીય જનતા પાર્ટીના કરતા હર્તાએ કેમ કરી શંકરસિંહ બાપુ જોડે મુલાકાત? કઈ ચર્ચા, કઈ વિષયો પર વાતચીત ગુજરાતમાં ચાલી રહી છે? શું ક્ષત્રિય આંદોલન વખતે પણ મેં કહ્યું હતું કે ક્ષત્રિયોની નારાજગી પૂરા ભારતમાં આ ભારતીય જનતા પાર્ટીને મોંઘી પડશે, અને પડી. ગુજરાતમાં કઈ કારણોસર અધિકારીઓ યા પછી મશીનના સેટિંગના કારણે અસર ના થઈ, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે કે ક્ષત્રિયો વગર જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ જીતવી મુશ્કેલ છે. શું બાપુ સાથે મુલાકાત કરીને ફરી ગુજરાતની આ ચૂંટણીઓમાં શાસન કરવા માટેની તૈયારી છે? પરંતુ જ્યાં સુધી મારું અવલોકન કહે છે ત્યાં સુધી હું સ્પષ્ટ માનું છું કે જેમ બીજા બધા નેતાઓને કદથી ટૂંકા કરી દીધા, એમ કદાચ ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતના શંકરસિંહ વાઘેલાનું કદ ટૂંકાવી ના શક્યા, અને છેલ્લે ડૂબતી નાવને કિનારે લાવવા માટે કદાચ શંકરસિંહ વાઘેલાને, મારું એવું અનુમાન છે કે મુલાકાત કરીને એ એમની જોડે બેઠક કરી હોય. શંકરસિંહ વાઘેલા પણ વાતોમાં આવીને ભોળવાઈ જાય એવું લાગતું નથી. ખૂબ જ બાહોશ અને વિચારશીલ રાજનેતા છે. જોવાનું રહ્યું આવનારી આ ચૂંટણીમાં શું નવાજૂની છે, પણ કંઈક તો નવું થશે. જોઈએ છે નવનવાતી વાતો. પણ ક્ષત્રિયોએ શપથ લીધા છે જય ભવાની, ભાજપ જવાની, એટલે એ તો નિશ્ચિત છે કે સમાધાન તો આજે પણ નહીં અને કાલે પણ.